समझाया कौन है वो कहाँ से वो आया चारों दिशाओं में तुझ समझाया उसकी बुझाए बदले कथाए उसकी बुझाए बदले कथाए भागीरथ तेरी तरफ शिव जी चले आए देखो ये विचित्र माया एक साइड या वो साइड गाय सुरा पुराया सुरा पुराना ओड़ा राजा जी ने राजी नंबर से नाम सुरा पुराना ओड़ा राजा जी ने राजी नंबर उसकी बुझाए बदले कथाए उसकी बुझाए बदले कथाए भागीरथ तेरी तरफ शिव जी चले आए देखो विचित्र माया विचित्र माया घोड़ाद घोड़ाद जय सुरापुरा जय सुरापुरा जय सुरापुरा जय सुरापुरा तो मेहरबानी કરી બધા પોતપોતાની જગ્યા લેજો હવે વ્યવસ્થાનો ભાગ સંભાળવું ના કરતા ધન ઘડી ધન ગાયકા ગોમનો કે દાનબા પોતે વધાર્યા છે હું બોલું મહારાજ હવોડ માથે હરનો સેવક એમનું સહ હૃદયથી પૂનભાઈનું સ્વાગત કરે એમ સ્વાગત કરું છું મળે હાર્દિક હાર્દિક સ્વાગત છે અને એમની સાથે પધારેલા મારા સુરાપુરા આખા પરિવારનું પણ સહ હૃદય સ્વાગત કરીએ છીએ વાહ તારા આંગણિયા પૂછી કોઈ આવે છે આવકારો મીઠો આવે ઉપર કોઈની આ બધા બેઠા હોય એવું કેવું છે દાદા બધા બેસો અને એલઈડી સ્ક્રીન છે ત્યાંથી તમે જોઈ શકો છો બેસી જાઓ ભાઈ એવી બધાને વિનંતી બેસો મહેરબાની કરીને ગુમાવું ના કરતા હાલો દરેક ભાઈ બહેને જણાવવાનું કે સ્ટેજની આગળ જગ્યા કરી દો દરેકે જગ્યા જ્યાં બેસવાની છે ત્યાં બેસી જાય દરેક ભાઈ બહેન પોતપોતાની જગ્યા લઈ લે અને જે જગ્યાએ બેસવાની સુવિધા કરી છે ત્યાં જઈને બેસી જાય આ સહકાર આપજો ભાઈ આ ઘડીએ પ્રસંગ આપ્યો છે બહેનો તથા ભાઈને જે જગ્યામાં જે જગ્યા વિભાગ પાડે છે બહેનોની જગ્યાએ બેસી જાય ભાઈઓની જગ્યાએ બેસી જાય જય હો પોતપોતાની જગ્યા લઈ લે સ્ટેજની આગળ જગ્યા ખાલી કરી દો જે જગ્યાએ બેસવાની સુવિધા કરી છે સ્વયંસેવક મિત્રો જીઆરડી હોમગાર્ડના જવાનો એ બધાએ સહકાર આપજો આજની વ્યવસ્થામાં હા તમામ પરિવારનો સહકાર આપજો ભાઈ પટેલ સમાજે અવસર આપ્યો છે ઉત્તર ગુજરાતમાં પહેલી વખત દાનબા બાપુ પધાર્યા છે વાહ સુરાપુરા કે જેને કોકના માથે પોતાના માથડાના બલિદાન આપી દીધા એવા વીર સુરાપુરાનું સહૃદય સ્વાગત છે જગત દાખલા વગાડી
અને ડેરો જગાડે પણ કોણ ગૌરાવ છે કોણ ગાય છે દાનબા મારો રામ જાણે દક્ષી હીરાની માતા સિંહરવી ચોપડી બહુ પહેલા એકવાર ટચમાં આવેલા છીએ પણ દાદા દર્શનાવવા નતા રહ્યા નીકળી ગયા અને ડાઉન ટુ અર્થ માણસ જ્યારે જોવો તો એક જ સ્વભાવ એક જ ચહેરો બરાબર અને બોડાદ ગામમાં આજે મનખાના મેળા કોઈ પોતાની ફરજ તો નિભાવવાની પોતાની નોકરી તો કરવાની પણ ફેર એટલો છે કે દુનિયાના દેવનો દાખલો વગાડી જગાડીએ પણ જક્ષીની ચહેરમાં કેવરાવસન કહું છું બધું બોલાય નહીં અમને દાખલો વગાડવાની જરૂર નહીં પડી અમના દેવે એમને જગાડ્યા કે આ જગ્યા આ વાત આ વાતે આ જગ્યાએ ઊભા છીએ અને પછી પ્રમાણ આપી જગતના ચોકમાં નીકળ્યા છે કે જે માણસો એમને ઓર્ડર કરતા હતા એ માણસો આજે હાજી હાજી કરે છે એ દેવનો પ્રતાપ અને આજે જગતના ચોકની અંદર વ્યસન મુક્તિ કરાવે છે મા બાપ પ્રત્યે પ્રેમ રાખો એવી વાતો કરે છે દેવી દેવતાને ભૂલી ના જશો એવી વાતો કરે છે એ બહુ સારું સત્કર્મ કરી રહ્યા છે એમનું સહૃદયથી ફરી એકવાર રાઠોડ પારડી ગામ આખા ઉત્તર ગુજરાત અને નિમંત્રિત કરેલા મહેમાનો ભુવા ભક્તો સેવકો વતી સહૃદયથી હું ભોલુભાઈ હામોડ હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું બોલો સુરાપુરાની જય બોલો ભોળાદ ધામની બોલો વીર રાજાજી વીર તેજાજી બોલો વિક્રમસિંહ ગંગાવાનો આપણા આગળ મહેમાન આવે ત્યારે આપણી બેન દીકરીઓ દેવગતિના માણસ આવે એનું સન્માન ચાલતું હોય ત્યારે કેવા ગણો ખાતી રે મેં તો થાળ ભર્યો રે સગમોતી સંદેશ સમાજમાં કેમ નહીં રમેલ છે વધારે છે અને ઉત્તર ગુજરાતમાં પહેલી વાર એટલે પટેલ પરિવાર ભોલું જાલમપુરા આ બધા માણસો હૃદયથી તમારું સ્વાગત કરે છે તલવાર આપીને આપણે સ્વાગત કર્યું સુરાપુરા ધામ બોડાદ ભાલ વીર રાજાજી વીર તેજાજી મોજવી શ્રી દાનબા બાપુ વિક્રમસિંહ અને ગંગાબાના દીકરા 900 વર્ષ જૂનો ઇતિહાસ
ચારણની દીકરી માટે જેને પોતાના માથડા મેલ્યા હાલ લાખો શ્રદ્ધાળુઓ દર્શન કરી પ્રસાદ લે છે અસંખ્ય લોકોને દારૂના વ્યસનમાંથી મુક્ત કરાવ્યા છે અને એમ કહેવાય કે હાલનું ધબકતું ધામ એટલે શ્રી સુરાપુરા ધામ ધોળા ભાલ અને સુરાપુરાનું સહૃદયથી સ્વાગત છે વાજાલા વાગરાશિયા બાપુરા વાહ પધારો 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 કરી અને હવે દાદા બાબુને સહૃદય વિનંતી કરીશું અને વિવેકથી આવકારી અને સમાજને એક સારો સંદેશ આપે અને એમના બધાના આશીર્વાદ લઈએ દાદા બાબુ હા પાછો કોઈ હેલ્પ નહીં પહેલા તો આપણે બે હાથ ઊંચા કરી અને જય બોલાવીએ છીએ કે જેને ભગવાને હાથ આપ્યા હોય એ ઊંચા કરી બોલો દાદાની કુળદેવી માત કી દ્વારકાધીશની સોમનાથ મહાદેવ કી પવન પુત્ર હનુમાન કી મોગલ માત કી રત્નેશ્વરી માત કી ગોગા મહારાજ કી જોગણી માત કી આમ તો સમયનો અભાવ હતો અને જ્યારે ભગત એકાદ એવો આયર નવીન થાય છે આ ગરદણી માં જોડે વાયક લઈને આવ્યા ને ત્યારે મેં કીધું કે ભાઈ ફોનકા મારા માટે નવી છે બોલો ભાઈ પણ એમનો આગ્રહ હતો આમ તો 4 થી 5 વાર આવ્યા ને તમે કારણ કે 6 મહિનાનું વેટિંગ છે તો એ નંબર નથી લાગતો એટલે એમને કીધું ભાઈ જો એક બાજુ એકવાર આવો અને એ ભૂમિકા ઉપર દાદાનો હુકમ હોય અને જે કંઈ આમ તો 18 વરણ બેઠી દરબારો હશે રાજપૂતો હશે ઠાકોરો હશે ચૌધરીઓ હશે રબારી સમાજે હશે 18 વર્ગ નીકળ્યા પણ એમને એવું કીધું કે જે તમે આ દાદાના સાનિધ્યમાં બેહી અને સાક્ષરતા શિક્ષણ સેવા ભગત આ સ્પીકર માંથી વાયર ઢીલો પડી ગયો છે માઇક્રોફોન નો ઓન નહીં હવે આ સ્પીકર માં જતો એટલે ઘણા એવા માણસો હશે કે જે આ પહોંચી નથી કે જેને આ પરબડું જોયું નથી પણ જો કદાચ અમારી માતા અને અમે અહીંયા લઈ જવા તમને નિમિત્ત બનતા હોય તો એક વાર આવો એટલે મેં લગભગ 4 થી 5 વાર ના પાડી મતલબ સમય ના આજે 3 જગ્યાએ અમારે આમ તો પ્રોગ્રામ ના કહેવાય દેવના વાયક કહેવાય કારણ કે હું 7 વાગે તો ભાવનગર હતો પણ પેલું કે છે મરદ ને જુબાનની કિંમત હોય એટલે જુબાન આપી હતી ગાઈશ એટલે પછી એ ગમે તે થઈ જાય આવવાનું જ હોય પણ જો આજે અહીં આવ્યો છું
આ ગામ ટુડાણી કદાચ રત્નેશ્વરી માતા છે, કુળદેવીનો માંડવો નાખ્યો છે, જોગણી જો આમાં આશીર્વાદ આપતી છે, ભોગોરાજી છે ભાઈ. અને સૌથી રાજી મારો ભોળો ના થશે ભાઈ, તો જ હું અહીંયા આવ્યો ભાઈ. પણ જે કોઈ મેં કદી જ્ઞાતિ વાત ન કરી, પણ 18 વરણ જે આજ ની યુવા પેઢી, આમ તો બે જ વસ્તુ બધા નડે છે. જાજા જોવરાવા જાય છે ને, જોવરાવાની જરૂર નથી. એક તો વ્યસન અને બીજી ફેશન મૂકી દો ને તો કઈ ન નડતું. 50% હળવું પડી જાય. આપણે આ બેઠા ને એનપા વ્યસન અને એનપા ફેશન, આ બે જતું રહે એટલે ઘરમાં 50% ખર્ચો ઓછો થઈ જાય. હા કે ના? અને મારી જુબાન રફ છે, હું તો ગમે ત્યાં જાઉં, માંડવો નાખ્યો હોય ને એ ખોટો હોય તો હું એને ખોટો કહી દઉં. કારણ કે 5-25 રૂપિયા લીધા હોય અને કાલ સવારે કદાચ ગરદણીને હારું લગાડવા હું બોલું હારું, પણ ઘરે જઈને મારા ઠાકરને હું જવાબ આપું ભાઈ. અને તમે કામ બેઠા આજ હું આ ભોલુભાઈના વખાણ કરતો હોય ને એ માયલું એમનું જીવન ના હોય તો તમે કોને કે બાપુ આવીને ટાઢા પરનું ફેંકીને જ્યાં બધું એ માયલું છે નહીં. એમ કોઈ ખોટા વખાણ કોઈ નથી કર્યો. પણ જો આજ આવ્યો છું અને કદાચ આ ગામ ટોડાની માતા કદાચ મને ખેંચીને લાવી છે, આમની કળની દેવી ખેંચીને આવી છે. અને ધૂણવું જરૂરી નથી, પણ 30 વર્ષ જૂની એક વાત જોગણીના પેટે પડી છે. આ જો હોજી ના આલું તો મારું અહીં આવું નકામું પડે ભાઈ. હા કે ના? પૂછજો કે જોગણીને ગોગાને હું ખજ્યો અને જો આ વાત પૂરી ના કરી આલું તો મારું અહીં બેકલી રાજે આવું નકામું પડે ભાઈ. ધૂળતો નથી. 3 જણા જતા રહ્યા ભાઈ. હા કે ના? અને ઘર ફરીને હાથ ઘરની વાત પૂરી ના કરી આલું તો મારું અહીં આવું નકામું પડે ભાઈ. કે ખોટું બોલું છું? કારણ કે ધૂણતો નથી ભાઈ, પણ મારો ઠાકર બોલો ને, જગત કદાચ બની જેલું બોલતું હોય છે, પણ જે બોલીને જાઉં એ 11મા દાડે પાર ના પાડી દો તો ભુવાપણી બંધ કરી દેવાની ભાઈ. નકા ગામમાં આ પંથકમાં પહેલી વાર આવ્યો છું ભાઈ, પણ પગ મેલું. અને તમારા આ સાઈડ કદાચ સધી કહેતા હોય, જો જાપે આવતા હડિયું કાઢતા કાઢતા રત્નેશ્વરીના પાલક લગીને એક સધી હોજી ના આલું તો મારું અહીં આવું નકામું પડે. કે 80-20 બોલું છું? હા, પણ ધૂણતો નથી ભાઈ. આ તો ભુવાજીનો આગ્રહ, આમ તો જૂનું ઓળખું છું હું, એમને 3 વર્ષ મારે મળ્યો હતો. આગ્રહ હતો કે બાપુ ગાદીએ બેહવાની જરૂર નથી ભલામણા. જો મારા દેવની દોટ છૂટી હોય ને તો જ અહીંયા આવ્યો, એમ નથી નીકળી નથી જતો. પણ સતનો માર્ગ શીખવાડો. કોઈ ખોટા છે ને હું સાચો છું એવું નથી કહેતો. જેને જેનો ધર્મ ભૂલતું હોય છે, એ જે આવડતું હોય છે એ ગાતા હોય છે, કહેતા હોય છે. પણ એક દાદાના નિમિત્તે અને નાની ઉંમરમાં મોટી જવાબદારી લઈને ફરું છું. એટલે જે કોઈ વ્યસનના માર્ગે જતા રહ્યા છે યુવા પેઢી, આજ નહીં હોય તો મારા પાસે રેકોર્ડ છે કે 45 થી 50,000 યુવાનોને દારૂ મુકાયો છે. આ એના માટે જ આવ્યો છું. પણ કાલ કોઈને એવું ના થાય કે ભાઈ આ તો નામ સાંભળ્યું હતું એવું તો છે ને, આ બોલિંગ જોઈએ છે. અને કાલ કદાચ આ બેઠા એમાંથી કોઈ એમ કે કામ ના થાય, જો 11મા દાડે હાકળ પકડાવવા ના આવું તો ભાલ પરગડું મેળ દઉં હોય. સમજાય છે? પણ સમયનો અભાવ છે, સવારમાં નોકરી વહેલી છે, એટલે આ તો ટાઈમ આપ્યો હતો એટલે એ વચન નિભાવવા આવ્યો છું. એટલે જે કોઈ યુવા પેઢી કે વડીલો કે વૃદ્ધો વ્યસનના માર્ગે જતા રહ્યા છે, પોતાનો ધર્મ ભૂલી ગયા છે, ધર્મ મૂકી બીજે ગોથા મારે છે, કળ વગર ક્યાંય બળ નથી.
દુનિયામાં કોઈ ભૂવો એવું કહી દે ને કે તારી કળની જરૂર નથી ને હું પૂરું કરી આલું, વાત ખોટી પડે ભાઈ. એવું ગાંડું બોલતો નથી ભાઈ. સમજાય ને કે તમારા કળની મરજી બની હોય અને જો એને મોઢું મલકાયું હોય તો જ મારો ઠાકર દોટ છોડે, નકર મારા પગ આઈ ના હોય. કારણ કે 300 કિલોમીટર કાપીને સતત આવ્યો છું. સમજાય? અને જો કદાચ આમાંથી આયેલા 5 જણને કદાચ પૂછી જશે કે કાલથી આપણે ખોટું કર્યું, અને હું તો ચોખ્ખું કહું છું, ભલામણા જોરાએ શું થાય મને એ કહો. કોઈ ભૂવા તમારા ઘરે પૈસાના દરડા કરે ભાઈ? કોઈ દી ના થાય. આપણા ગામનું ખોટું કર્યું હોય, કોકની જમીન પડાઈ લીધી હોય, કોકના હારા પ્રસંગમાં હડકા નાખ્યા હોય, કોઈ પણ દેવસ્થાને જાઓ કદી નિકાલ ના આવે. હવે આ કદાચ જે ભુવા ભક્તો બેઠા ને એ એવું કહી દે બાપુ તેમ બોલો છો, આ વાત માર પૂરી કરી આલો તો માર ભુવા પણ બંધ કરી દેવાની ભાઈ. ક્યારેય ના થાય. કર્મમાં ક્યારેય ભાગ નથી થતો ભાઈ. પણ જો કર્મમાં ભાગ કરવો હોય તો હારા કર્મો કરવાના ચાલુ કરો, એટલે ઠાકર પાસે માગવા જવાની જરૂર નથી. ઠાકરને તમને હાલવા આવવું પડે ભાઈ. સમજાય કે ન મજા આવતી? હા કે ના તો બોલો. હા એમ તમારે હાટો થઈને ભલામણા 300 કિલોમીટર થી આવ્યો. આ ગરદણીએ કઈ મારી ફી નક્કી ન કરી, અને ગમે ત્યાં જવું હું સાનું પવાલું પીતો નથી ભાઈ. એટલે વધારે સમય લેવો નથી. અને જો એકાદ બે આમ તો મિત્ર જ છે ભોલું ભાઈ, અને આલાપ કે એકાદ બે રેડી સંભળાઈ દે પછી હું પાછો ઘરે પહોંચવાનું હતું. 200 કિલોમીટર છે. બે હાથ ઊંચા કરીને ફરીથી જય બોલાવી દીધું. બોલો સુરાપુરા દાદાની કુળદેવી માત કી, દ્વારકાધીશની, સોમનાથ મહાદેવ કી, પવન પુત્ર હનુમાન કી, મોગલ મા